લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યા હતા ઉદ્વિકાસના પુરાવાઓ એટલે કે એવિડન્સીસ ઓફ એવોલ્યુશન. એવિડન્સીસ ઓફ એવોલ્યુશન. એવોલ્યુશન અથવા ઉદ્વિકાસ થયો છે એના કેટલાક પુરાવાઓ જે છે આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યા હતા, જેમાં આપણે પહેલો એવિડન્સ સમજ્યા હતા એવિડન્સીસ ઓફ પેલિયોન્ટોલોજી. એવિડન્સીસ ઓફ પેલિયોન્ટોલોજી. પેલિયોન્ટોલોજીનો અર્થ છે કે અશ્મિ વિદ્યાના પુરાવા, જેની અંદર આપણે વિવિધ પ્રકારના અશ્મિઓ જે છે એની ચકાસણી કરીએ છીએ અને એવું પણ કહ્યું હતું કે અશ્મિઓ જે છે એ ઉદ્વિકાસના લેખિત પુરાવા કે દસ્તાવેજ છે. દે આર ધ રિટન ડોક્યુમેન્ટ્સ ઓફ એવોલ્યુશન. તો એવિડન્સીસ ઓફ પેલિયોન્ટોલોજી પછી આપણે ડિસ્કસ કર્યું હતું એવિડન્સીસ ઓફ એમ્બ્રિયોલોજી. એવિડન્સીસ ઓફ એમ્બ્રિયોલોજી, ગર્ભવિદ્યાના પુરાવા. એમ્બ્રિયોલોજી અથવા ગર્ભવિદ્યાના પુરાવા જે છે એની અંદર આપણે બે સાયન્ટિસ્ટનું કન્ટ્રીબ્યુશન જોયું હતું કે ગર્ભવિદ્યાના પુરાવા અંગેનું મંતવ્ય રજૂઆત કરી હતી અર્ન્સ્ટ હેકલે, જેમાં એમણે એવું દર્શાવ્યું હતું કે મત્સ્યથી માંડીને સસ્તનો સુધીના જે પૃષ્ઠવંશીઓ છે એના ગર્ભ વિકાસના શરૂઆતના તબક્કે હેડ જે છે શીર્ષની તરત પાછળ કંઠનાલીય ઝાલરફાટ અથવા તો વેસ્ટિજિયલ ગિલ સ્લિટ ઉદ્ભવે છે. અને ત્યાર પછી એ પુરાવાને ખોટો સાબિત કર્યો તો કાર્લ અર્ન્સ્ટ વોન બાયરે. તો કાર્લ અર્ન્સ્ટ વોન બાયરે રિકેપિટ્યુલેશન થિયરી પણ આપેલી છે કે જેમાં એમણે એવું સૂચવ્યું હતું કે જે હેકલની બાબતો હતી શરૂઆતના તબક્કે બધાનો ગર્ભ વિકાસ સમાન, તો એ બાબતો ગર્ભ વિકાસ પૂરતી સીમિત છે. કેટલાક એવા પણ સજીવો છે કે જેની અંદર આ અવસ્થા અડલ્ટ સ્ટેજ સુધી પહોંચતી નથી, એટલે કે ગર્ભીય અવસ્થા સુધી જે મર્યાદિત રહે છે ત્યાર પછી એ જોવા મળતું નથી. ત્યાર પછી ત્રીજો એવિડન્સ હતો એવિડન્સીસ ઓફ કમ્પેરેટિવ મોર્ફોલોજી એન્ડ એનાટોમી. મોર્ફોલોજી એન્ડ એનાટોમી. એનાટોમી એટલે કે અંતસ્થ રચના. તો આપણે કમ્પેરિઝન કરી હતી બાહ્યકર વિદ્યા અને અંતસ્થ રચનાની દ્રષ્ટિએ કેટલાક સજીવોની અંદર આપણે બે પ્રકાર જોયા હતા, રચના સદૃશ્ય અંગો અને કાર્ય સદૃશ્ય અંગો. રચના સદૃશ્ય અંગોને આપણે ડાયવર્જન્ટ એવોલ્યુશન અથવા તો અપસારી ઉદ્વિકાસ કીધો હતો અને કાર્ય સદૃશ્ય અંગોને આપણે અભિસારી ઉદ્વિકાસ કહ્યો હતો. ત્યાર પછી ચોથો જે એવિડન્સ અથવા ચોથા પુરાવાની વાત કરીએ તો એવિડન્સીસ ઓફ બાયોકેમિકલ. બાયોકેમિકલ એવિડન્સીસ ઓફ એવોલ્યુશન. ઉદ્વિકાસની પ્રક્રિયા થઈ છે એના બાયોકેમિકલ એટલે કે જૈવ રાસાયણિક પુરાવાઓ કયા છે એ પણ એક અગત્યનો સિદ્ધાંત અથવા તો મુદ્દો છે. અને ત્યાર પછી એવિડન્સીસ ઓફ નેચરલ સિલેક્શન. પ્રાકૃતિક પસંદગીવાદ. એવિડન્સીસ ઓફ નેચરલ સિલેક્શન. એવિડન્સીસ ઓફ નેચરલ સિલેક્શન નો અર્થ છે પ્રાકૃતિક પસંદગીવાદ. પ્રકૃતિ જેને પસંદ કરે એ સજીવો જીવે છે અને નથી પસંદ કરતા એ સજીવો નાશ પામે છે. અને ત્યાર પછી છેલ્લે આપણે ડિસ્કસ કરવાના છીએ એડેપ્ટિવ રેડિયેશન. એડેપ્ટિવ રેડિયેશન, અનુકૂલિત પ્રસરણ. આ એક એવી ઘટના છે કે જેમાં અનુકૂલન દ્વારા ઉદ્વિકાસ થાય છે અને એને એવિડન્સીસ ઓફ બાયોજિયોગ્રાફિકલ એવિડન્સીસ પણ કહેવાય. બાયોજિયોગ્રાફિકલ એવિડન્સીસ એટલે કે જૈવ ભૌગોલિક વિસ્તારના પુરાવાઓ, જેમાં સજીવો કોઈ પર્ટિક્યુલર એરિયાની અંદર વસવાટ કરે છે. તો એ પછીથી ડિસ્કસ કરીશું. આ પૈકીના ત્રણ એવિડન્સીસ આપણે ડિસ્કસ કર્યા છે કે મોર્ફોલોજી અને એનાટોમીની કમ્પેરિઝન કરી રચના સદૃશ્ય અને કાર્ય સદૃશ્ય અંગો સુધીનું આપણે ચર્ચા કરી હતી. ત્યાર પછી આપણે ડિસ્કસ કરવાના છીએ એવિડન્સીસ ઓફ નેચરલ સિલેક્શન. પ્રાકૃતિક ચોથો એવિડન્સ આપણે સમજીશું બાયોકેમિકલ એવિડન્સીસ. બાયોકેમિકલ એવિડન્સીસ, જૈવ રાસાયણિક પુરાવાઓ જે છે ઉદ્વિકાસની પ્રક્રિયા થઈ છે એ અંગેના જૈવ રાસાયણિક પુરાવાઓ કેવી રીતે ખબર પડે. તો એનસીઆરટી મુજબ સમજીએ તો સજીવોની અંદર કેટલા બધા અલગ અલગ પ્રકારના જૈવિક અણુઓ છે, આમ છતાં પ્રોટીન્સ અને ન્યુક્લિક એસિડ એટલે કે પ્રોટીન છે ઉત્સેચકો તરીકે વર્તી અને વિવિધ પ્રક્રિયાઓમાં ભાગ નથી લેતા પણ પ્રક્રિયાને ઉત્તેજિત કરે અથવા અવરોધે છે.
તો આ જે પ્રોટીન બને છે તો ડીએનએ પરથી બને છે, ડીએનએ માંથી આરએનએ, આરએનએ માંથી પ્રોટીન. તો જનીનોની અભિવ્યક્તિનો જે પદ્ધતિ અથવા તો પેટર્ન જે છે એ બધા સજીવોમાં ઓલમોસ્ટ કેવી છે? સરખી છે. એના બેઝ પરથી પણ આપણે એવું સમજી શકીએ કે બધા જ સજીવોના જે પૂર્વજો છે એ એક સમાન રહ્યા હશે. તો ચાલો સમજીએ. બાયોકેમિકલ એવિડન્સીસ ઇન્ક્લુડ્સ ધ similarities in proteins and genes performing a given function among diverse organisms give clues of common ancestry. That give clues of common ancestry. એટલે કે similarities in proteins and genes performing a given function among diverse organisms give clues of common ancestry. common ancestry નો અર્થ થાય છે સમાન પૂર્વજો હોવાની બાબત. તો સજીવોની અંદર અલગ given function among diverse organisms નો અર્થ થાય અલગ અલગ સજીવો. પ્રોટીન અલગ અલગ સજીવોની અંદર કોઈ ચોક્કસ કાર્ય માટેના જવાબદાર પ્રોટીન અને જનીનો એક સરખું કાર્ય કરે છે. એટલે કે આપણી અંદર જે પ્રોટીન કોઈ પર્ટિક્યુલર પ્રક્રિયાને ઉત્તેજે છે એ જ પ્રોટીન કોઈ બીજા સજીવમાં એ જ કાર્ય કરે છે. સિમિલારિટીઝ ઇન પ્રોટીન્સ એન્ડ જીન્સ. અલગ અલગ સજીવો વચ્ચે કોઈ ચોક્કસ પ્રોટીન કે કોઈ ચોક્કસ જનીન જેના વડે થતું કાર્ય કેવું છે? સરખું છે. ભલે સજીવો જુદા છે પરંતુ જે તે સજીવની અંદર પ્રોટીન અને જનીનની મદદથી થતા કાર્યો કેવા છે? સરખા છે. આ બાબતને કહેવાય છે કે આ બાબત પરથી આપણે કહી શકીએ કે આ બધા જ સજીવો કે જેમાં આવું જોવા મળે એ બધાના પૂર્વજો કેવા રહ્યા હશે? સમાન રહ્યા હશે. તો દાખલા તરીકે બધા જ સજીવોની અંદર સામાન્ય જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ છે. દાખલા તરીકે જુઓ, ડીએનએ માંથી ડીએનએ બને છે, ત્યાર પછી ડીએનએ માંથી આરએનએ બને છે અને આરએનએ માંથી પ્રોટીન બને છે. તો ડીએનએ પરથી આરએનએ, આરએનએ પરથી પ્રોટીન બનવાની જે મિકેનિઝમ છે જેને આપણે સેન્ટ્રલ ડોગમા તરીકે ઓળખતા હતા, એટલે કે પ્રસ્થાપિત પ્રણાલી. ઉચ્ચ કક્ષાના સજીવોમાં પણ આ જ પેટર્ન અનુસરાય છે, નિમ્ન કક્ષાના સજીવોમાં પણ આ જ પદ્ધતિ છે. અન્ય કેટલાક એક્ઝામ્પલ લઈએ તો બાયોટેકનોલોજીના વિકાસ પહેલા આપણે ઇન્સ્યુલિનનો જે ઉપયોગ કરતા હતા એ ઇન્સ્યુલિન ક્યાંથી લાવતા હતા? કતલખાનામાં જતા જે ડુક્કર અથવા ઢોર ઢાંખર હતા એમના જે સ્વાદુપિંડ હતા એમાંથી જ આપણે ઇન્સ્યુલિન પ્રાપ્ત કરતા હતા. એ ઇન્સ્યુલિન આપણા શરીરમાં ઇન્સ્યુલિનનું મુખ્ય કાર્ય શું છે? મનુષ્યના શરીરમાં ઇન્સ્યુલિનનું કાર્ય છે શુગર મેટાબોલિઝમને કંટ્રોલ કરવી. શર્કરાનું ચયાપચય જે છે, શુગર મેટાબોલિઝમનો અર્થ છે શર્કરાના ચયાપચયનું નિયંત્રણ કરવું અથવા કંટ્રોલ કરવું. તો ઇન્સ્યુલિન જે છે એ મનુષ્યમાં આ કાર્ય કરે છે. સેમ વસ્તુ બીજા પ્રાણીઓની અંદર પણ ઇન્સ્યુલિન આ જ કાર્ય કરે છે. ભલે ત્યાર પછી આપણે એવું પણ સમજ્યા હતા કે ડુક્કર કે ઢોર ઢાંખરનું ઇન્સ્યુલિન મનુષ્ય માટે એટલું બધું બેનિફિશિયલ નહોતું. હા, એનાથી રાહત થતી હતી પરંતુ કેટલીક આડઅસરો હોવાના લીધે એ કોઈ સચોટ વિકલ્પ નહોતો જણાયો અને એના પછી આપણે નવી પદ્ધતિથી ઇન્સ્યુલિન મેળવીએ છીએ. પરંતુ આ ઇન્સ્યુલિન માટેનું જવાબદાર જીન યાદ કરો. બાયોટેકનોલોજીમાં તમે ભણી ગયા છો કે ઇન્સ્યુલિન માટેનું જવાબદાર જનીન તમે ઇકોલી બેક્ટેરિયામાં દાખલ કરો છો. તો ઇકોલી બેક્ટેરિયાની અંદર પણ આ ઇન્સ્યુલિન માટેનું જવાબદાર જીન જે છે અથવા તો સેગમેન્ટ ઓફ ડીએનએ જે છે એ કોઈ પર્ટિક્યુલર કાર્ય કરે છે. એટલે કે ડીએનએ પરથી આરએનએ બનાવે છે અને આરએનએ પરથી પ્રોટીન. જેમાં આલ્ફા અને બીટા શૃંખલાઓ અલગ અલગ બનાવી અને આપણે એમાંથી ઇન્સ્યુલિન પ્રાપ્ત કરીએ છીએ હાલમાં. તો મતલબ કે આ જે પ્રક્રિયા આપણા શરીરમાં થઈ એ જ પ્રક્રિયા બેક્ટેરિયામાં થઈ. આના જેવી જ પ્રક્રિયા ઉચ્ચ કક્ષાના સજીવોમાં પણ થાય છે, જેમ કે ડુક્કરોમાં પણ, ઢોર ઢાંખરમાં પણ. તો આના પરથી આપણે એવું કહી શકીએ કે પ્રોટીન અને જનીનોમાં રહેલી સામ્યતા કે જેના કારણે જુદા જુદા સજીવોની અંદર પ્રોટીન અને જનીનો એક જ સરખા કાર્ય કરે છે
એ જ જનીન ઇકોલાઈમાં નાખો તો એ તે પ્રોટીન બનાવે છે, એ જ ઇન્સ્યુલિન બને છે, અથવા એ જ બીટા શૃંખલા કે આલ્ફા શૃંખલા બને છે. આપણા શરીરમાં હોય ત્યારે પણ એ જ શૃંખલા બને છે. આના પરથી આપણે એવું કહી શકીએ કે જે પણ સજીવો છે બધાના પૂર્વજો લાખો વર્ષો પહેલા, કરોડો વર્ષો પહેલા જ્યારે પૃથ્વીનો ઉદ્ભવ થયો, જ્યારે એવોલ્યુશન થયું, એ સમયગાળાથી આપણા બધાના પૂર્વજો કેવા રહ્યા છે? સરખા અથવા સમાન. અને એના લીધે જ આપણી અંદર એક સમાન પ્રક્રિયાઓ અથવા તો એક સમાન જીવ રાસાયણિક ઘટનાઓ જોવા મળે છે. ચાલો, બાયોકેમિકલ એવિડન્સીસ પછીના પુરાવા છે એવિડન્સીસ ઓફ નેચરલ સિલેક્શન, એટલે કે પ્રાકૃતિક પસંદગીવાદ. તો ત્યાર પછીના પુરાવા છે એવિડન્સીસ ઓફ નેચરલ સિલેક્શન, પ્રાકૃતિક પસંદગીવાદ. ડાર્વિન નામના વૈજ્ઞાનિકે આ સિદ્ધાંત આપ્યો હતો કે પ્રકૃતિ જેને પસંદ કરે એ સજીવો પૃથ્વી પર જીવન જીવે છે અથવા જીવંત રહે છે, વારસાગમન કરે છે અને પોતાનો વારસો ટકાવે છે. અને ત્યાર પછી આ એવિડન્સીસ ઓફ નેચરલ સિલેક્શનની વાત કરીએ તો એમાં બહુ બધા એક્ઝામ્પલ છે. તો પહેલા તો સમજીએ કે નેચરલ સિલેક્શન એટલે શું, પ્રાકૃતિક પસંદગી એટલે શું. તો નેચરલ સિલેક્શનનો અથવા પ્રાકૃતિક પસંદગી, natural selection is a process in which organisms that are well suited to their environment, they survive and reproduce. જે સજીવો પોતાના પર્યાવરણમાં વેલ સુટેડ છે, they will survive and they will reproduce, એટલે કે પ્રજનન કરે છે. આ સિદ્ધાંત જે છે ચાર્લ્સ ડાર્વિન દ્વારા આપવામાં આવેલો છે. ચાર્લ્સ ડાર્વિન જે છે એમણે આ સિદ્ધાંત સૂચવ્યો હતો કે ભાઈ પ્રકૃતિ જેને પ્રાકૃતિક પસંદગીવાદ, કુદરતની અંદર એવા જ સજીવો અસ્તિત્વ ટકાવી શકે છે કે જે પોતાના પર્યાવરણનો મહત્તમ ઉપયોગ કરે. અને મહત્તમ ઉપયોગ કરવા માટે જે તે સજીવની અંદર કોઈ પર્ટિક્યુલર ભિન્નતા છે, કંઈક વિશેષ લક્ષણો છે, અને વિશેષ લક્ષણો ધરાવતા સજીવો પોતાના પર્યાવરણમાં ટકી શકે છે અને પ્રજનન કરી શકે છે. આવા સજીવો જે છે અથવા આ ઘટના જે છે એને નેચરલ સિલેક્શન અથવા પ્રાકૃતિક પસંદગી તરીકે ઓળખવામાં આવે છે. સો natural selection is a process in which organisms that are well suited to their environment, સજીવો જે વસવાટમાં, માછલી છે તો એ પોતાના જલીય વસવાટમાં એટલી અનુકૂલિત થાય છે કે ત્યાં એ પોતાનું જીવન ટકાવી શકે છે અને પ્રજનન કરે છે. એવી જ રીતે કોઈ મરુદબીજ વનસ્પતિ, ઝેરોફાઇટિક પ્લાન્ટ છે જે એકદમ એરિડ કન્ડિશનમાં, ખૂબ ગરમી પડતી હોય એવા શુષ્ક વાતાવરણમાં રહી શકે છે, તો એના માટે એની અંદર કોઈ પર્ટિક્યુલર ભિન્નતા છે, કંઈક વિશેષતા છે, કંઈક એવા લક્ષણો છે કે જે પોતાના એન્વાયરમેન્ટની અંદર એ વેલ સુટેડ છે, વેલ એડેપ્ટેડ છે, સારી રીતે અનુકૂલિત છે. અનુકૂલિત થયા પછી એ શું કરે છે? જે તે પર્યાવરણની અંદર ટકી શકે છે, સર્વાઈવ કરે છે અને ત્યાં એ શું કરે છે? પ્રજનન દર્શાવે છે. આવું ડાર્વિન દ્વારા કહેવામાં આવ્યું હતું. તો નેચરલ સિલેક્શન બાદ જે છે એના બહુ બધા એક્ઝામ્પલ છે. એની સાથે સાથે આપણે એન્થ્રોપોજેનિક સિલેક્શન છે એ પણ સમજવાના છીએ. તો આનું એક્ઝામ્પલ લઈએ. ઇન એક્ઝામ્પલ ઇન્ડસ્ટ્રીયલ મેલેનિઝમ, ઇન્ડસ્ટ્રીયલ મેલેનિઝમ in England, ઇન્ડસ્ટ્રીયલ મેલેનિઝમ ઇન ઇંગ્લેન્ડની અંદર ઔદ્યોગિકરણને કારણે એક ઘટના ઘટેલી છે જે પ્રાકૃતિક પસંદગીની પ્રક્રિયાને વેગ આપે એવી. ખરેખર તો આ માનવ પ્રેરિત ઘટના છે કે ઇન્ડસ્ટ્રી આવી, પ્રદૂષણ થયું, લાઇકેન્સ જે છે એની વૃદ્ધિ ઘટી વગેરે ઘટનાના લીધે કેટલાક જે ફૂદા અથવા મોથ હતી, મોથની બે જાતો છે એમાંથી એક જાત જે છે એ વધારે ટકે છે. તો ચાલો સમજીએ. બહુ ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ છે. ઇન્ડસ્ટ્રીયલ મેલેનિઝમની અંદર પહેલો કેસ એવો છે કે બિફોર ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, ઔદ્યોગિકરણ પહેલા
ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન એટલે ઔદ્યોગિકરણ. ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન અથવા ઔદ્યોગિકરણની ઘટના અથવા પ્રક્રિયા થઈ એ પહેલા એટલે અપ્રોક્સિમેટલી આપણે લખીએ કે 1850s 1850 ના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડની અંદર જ્યારે ઇન્ડસ્ટ્રીઝ ઓછી હતી અથવા તો ઔદ્યોગિક વિકાસ ઓછો હતો એ સમયે એ દરમિયાન ત્યાં ફૂદા અથવા મોથ જે છે એની બે જાતો હતી. મોથની એક વેરાયટી હતી વ્હાઇટ વિંગ્ડ મોથ. આ વ્હાઇટ વિંગ્ડ મોથ જે છે એનું પ્રમાણ ઓછું વધારે હતું એટલે કે આ જે વેરાયટી હતી that was in more amount, બહુ વધારે પ્રમાણમાં હતી. આ વ્હાઇટ વિંગ્ડ મોથ જે છે એટલે અહીંયા ફરીથી લખું કે મોથ જે છે અથવા ફૂદા જેને આપણે કહીએ છીએ ગુજરાતીમાં, ફૂદાની બે વેરાયટીઝ હતી. બે પ્રકારના ફૂદા જે છે એ સમયે જોવા મળતા હતા. એક જે ફૂદાની વેરાયટી એવી છે કે જેની પાંખ જે છે એમાં કોઈ કલર નહોતો, મતલબ કે કલરલેસ હતી અથવા આપણે એવું કહીએ કે સફેદ પાંખ ધરાવતા ફૂદા, વ્હાઇટ વિંગ્ડ મોથ્સ. અને આ વ્હાઇટ વિંગ્ડ મોથ્સ નું સાયન્ટિફિક નેમ પણ આપણે લખીશું. અને બીજી હતી ડાર્ક વિંગ્ડ મોથ્સ અથવા આપણે એવું કહીએ કે જેમાં કલર હતો મેલેનાઇઝ્ડ મોથ્સ. વ્હાઇટ કલરની પાંખ ધરાવતી મોથ હતી અને બીજી હતી તે ડાર્ક વિંગ્ડ મોથ હતી. સો વ્હાઇટ વિંગ્ડ મોથ્સ જે છે એનું સાયન્ટિફિક નેમ છે બિસ્ટન બેટુલારિયા અથવા બેટ્યુલારિયા. આ એનું વૈજ્ઞાનિક નામ છે. અને જે બીજી તરફ ડાર્ક વિંગ્ડ મોથ્સ હતી એની પ્રજાતિ, બંનેની પ્રજાતિ સરખી જ છે, ફરક જાતિમાં જ છે કે બિસ્ટન બેટ્યુલેરિયા જેવી બીજા જાતના ફૂદા હતા બિસ્ટન કાર્બોનારિયા અથવા કાર્બોનેરિયા. આ બે અલગ અલગ પ્રકારના ફૂદા જે છે ફરક માત્ર એટલો હતો કે બંનેની પ્રજાતિ સરખી છે. એક જે છે એની પાંખનો રંગ સફેદ હતો એટલે કે વ્હાઇટ વિંગ્ડ હતી અથવા કલરલેસ હતી. બીજી જે વેરાયટી હતી એ કેવી હતી, આ કલરલેસ હતી અને આ બિસ્ટન કાર્બોનેરિયા જે છે એ રંગીન હતી એટલે કે ડાર્ક વિંગ્ડ હતી જેની પાંખનો કલર ઘેરો હતો અથવા કાળો હતો. આ બે વેરાયટીઝ હતી. તો ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થયું એ પહેલા વ્હાઇટ વિંગ્ડ મોથ્સ જે છે એ કેવી હતી, વધારે માત્રામાં હતી, વધુ હતી. અને જે આ મેલેનાઇઝ્ડ આ જે કાર્બોનેરિયા હતી they were in less amount, ઓછા પ્રમાણમાં હતી, ઓછી માત્રામાં હતી. આ જે વેરાયટી છે તે વધુ માત્રામાં હાજર હતી. ક્યાંની વાત કરી રહ્યા છીએ આપણે, ઇંગ્લેન્ડની. ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન થયું એના પહેલાની. ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન અથવા ઔદ્યોગિકરણની પહેલા 1850માં ઇંગ્લેન્ડની અંદર એક પર્ટિક્યુલર એરિયામાં વધારે માત્રામાં બિસ્ટન બેટ્યુલારિયા અથવા તો સફેદ કલરની પાંખ ધરાવતી મોથ અથવા ફૂદાની વેરાયટી વધારે હતી. આ ફૂદાનું પ્રમાણ વધુ હતું અને બ્લેક કલરની જે બિસ્ટન કાર્બોનેરિયા જાતિના જે ફૂદા હતા એની સંખ્યા ઓછી હતી. રીઝન શું હતું, કારણ શું હતું કે સફેદ પાંખ ધરાવતા ફૂદા છે તો બંને સરખા છે, છતાં સફેદ પાંખ વાળા ફૂદા કેમ વધારે છે અને બ્લેક વાળા કેમ ઓછા હતા? એની પાછળનું રીઝન હતું કે બિફોર ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ઔદ્યોગિકરણ પહેલા there were more white colored lichens that covered trunks of trees. Trunks of trees એટલે ઝાડના થડ જે છે, વૃક્ષના થડ જે છે એને આવરીને ગોઠવાયેલા સફેદ કલરના સફેદ લાઇકન્સ જે છે વધારે હતા. તમે એ પણ ભણી ચૂક્યા છો કે લાઇકેન્સ જે છે એ પ્રદૂષકના અથવા પ્રદૂષણના ઇન્ડિકેટર્સ છે, પ્રદૂષણનું સૂચન કરી શકે. કેટલાક લાઇકેન્સની વેરાયટી એવી છે કે જે સલ્ફર ડાયોક્સાઇડ યુક્ત માધ્યમમાં ઉગતી નથી અથવા વૃદ્ધિ પામતી નથી. તો શરૂઆતમાં જ્યાં લાઇકેન્સ હતા અને પછી ત્યાં સલ્ફર ડાયોક્સાઇડ આવી જાય છે તો એ લાઇકેન્સ જોવા નથી મળતા. એટલે પહેલા લાઇકેન હતા અને પછી અચાનક ગાયબ થઈ જાય તો સમજવું કે હવામાં સલ્ફર ડાયોક્સાઇડની અશુદ્ધિ આવી ગઈ. તો ઔદ્યોગિકરણ પહેલા ઇંગ્લેન્ડમાં એટલે કે 1850ના અરસામાં
સફેદ પાંખ ધરાવતા ફૂદાનું પ્રમાણ વધારે હોવાનું રીઝન હતું કે બિફોર ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ધેર વર મોર વ્હાઇટ કલર્ડ લાઇકેન્સ. સફેદ રંગના લાઇકેન્સ જે છે એ વધારે હતા અને આ સફેદ લાઇકેન્સ જે છે ઝાડના થડને ઘેરીને ગોઠવાયેલા હતા. અને આ સફેદ લાઇકેન્સ જે છે એના ઉપર વ્હાઇટ વિંગ્ડ મોથ્સ they could arrange or they got camouflage. કેમોફ્લેજ નો અર્થ શું છે? કેમોફ્લેજ નો મીનિંગ એવો થાય કે જે તે સજીવ પોતાના કોઈ પર્ટિક્યુલર કલરના લીધે શિકારીઓથી બચી જાય છે, ભક્ષકોથી બચી જાય છે. દાખલા તરીકે પોપટ જે છે, પેરટ જે છે, ગ્રીન કલરનો છે. એ પોતાનું પરિવર્તન નથી કરતો, છતાં પણ એ કલર ચેન્જ કર્યા વગર શું કરે છે, પોતે જેવો એના પીછાનો ગ્રીન કલર છે એવા રંગના પર્ણ ધરાવતું જે ઘટાદાર વૃક્ષ છે એમાં એ પર્ણોની વચ્ચે એ ઘટાદાર વૃક્ષ જે છે એની ડાળી ઉપર બેસી જાય છે અને એ પર્ણનો રંગ અને પેરટની પાંખ અથવા એના પીછાનો રંગ જે છે એ બંનેનો રંગ સરખા જેવો હોવાથી શિકારી એને પકડી શકતા નથી, ઝડપથી એને આઈડેન્ટિફાઈ કરતા નથી. તો આ કેમોફ્લેજ. કેટલાક પ્રાણીઓ છે રંગ પરિવર્તન દર્શાવે છે પણ એ ડિફરન્ટ વસ્તુ છે. અહીંયા કેમોફ્લેજનો અર્થ છે કે નેચરલી. એવી જ રીતે ગ્રાસહોપર તમે જુઓ તો એમાં પણ એવું જ છે, ગ્રાસહોપર પેરટ ગ્રીન કલરનું હોય છે અને જે ગ્રાસ અથવા ઘાસ ઉપર રહે છે, ઘાસનો જેવો કલર છે એવો જ પેલા કીટકની બોડીનો કલર છે, એટલે એને ભક્ષણ કરનારા ભક્ષકો છે એ ઓળખી શકતા નથી. સેમ વસ્તુ કુદરતી રીતે અહીંયા એવી બની હતી કે લાઇકેન્સ સફેદ કલરના હતા અને એ સફેદ વ્હાઇટ વિંગ્ડ મોથ જે છે એ પોતાના રંગના કારણે વ્હાઇટ બેકગ્રાઉન્ડના લીધે વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં આ વ્હાઇટ કલરના મોથ જે છે અથવા વ્હાઇટ સફેદ પાંખ ધરાવતા મોથ અથવા ફૂદાઓ ગોઠવાવાથી સફેદ થડ પર સફેદ ફૂદા છે એ શિકારીઓ દ્વારા ઝડપથી પકડાઈ શકતા નહોતા અથવા ઓળખી શકાતા નહોતા. એની કમ્પેરિઝનમાં જ્યારે બીજી તરફ જે બ્લેક વિંગ્ડ મોથ્સ હતી, બીજી તરફ જે બ્લેક કલરની પાંખ ધરાવતી મોથ હતી, બ્લેક વિંગ્ડ ઓર મેલેનાઇઝ્ડ મોથ્સ જે હતી, જેને આપણે કહીએ છીએ પિસ્ટન કાર્બોનેરિયા જાતિની જે ફૂદા હતા, કાર્બોનેરિયા જાતિના એ બ્લેક કલરના હતા અને ઇન વ્હાઇટ બેકગ્રાઉન્ડ, સફેદ બેકગ્રાઉન્ડની અંદર they could be easily picked up by predators. Predators એટલે શું? જે તે કીટકોને ખાનારા ભક્ષકો, predators. predators એટલે કે ભક્ષકો. તો ભક્ષકો દ્વારા એ સરળતાથી ઓળખી શકાતા નહોતા. કોણ? સફેદ બેકગ્રાઉન્ડ કોના લીધે હતું? ફરીથી કહું, ઔદ્યોગિકરણના પહેલા 1850માં ઇંગ્લેન્ડમાં વૃક્ષના થડ ઉપર જે છે સફેદ કલરના લાઇકેન્સની વૃદ્ધિ વધારે હતી, એટલે આખા પ્રકાંડ સફેદ છે એવું જ લાગતું. અને એ જે વ્હાઇટ કલરનું બેકગ્રાઉન્ડ હતું એના લીધે એના ઉપર અસ્તિત્વ ધરાવતા જે મોથ અથવા ફૂદાઓ હતા એ ઝાડ પરના, એ થડ પરના, એ શિકારીઓ દ્વારા ઝડપથી ઓળખાતા નહોતા અને એ બિહેવિયરને આપણે કીધું કેમોફ્લેજ, કે પોતાના શરીર જેવો રંગ જ્યાં હતો ત્યાં પેલા ફૂદાઓ જવાના કારણે બચી ગયા. બીજી તરફ એ જ સમયે બ્લેક કલરની પાંખ ધરાવતા મેલેનાઇઝ્ડ મોથ હતા, જેને આપણે વિસ્ટન કાર્બોનેરિયા કહીએ છીએ, એ વ્હાઇટ બેકગ્રાઉન્ડની અંદર ઝડપથી શું થઈ ગયા? આઈડેન્ટિફાઈ થઈ ગયા, ઝડપથી પેલા પ્રિડેટર્સ દ્વારા પકડાઈ જતા અને ખવાઈ જતા હતા. એના લીધે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનની પહેલા વ્હાઇટ મોથ વધારે હતી અને બ્લેક મોથ્સ જે છે એ કેવી હતી? ઓછી હતી. આ આઈડિયલ કન્ડિશન છે, આ કુદરતી ઘટના છે. હવે ત્યાર પછી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થયું અને કંઈક પરિસ્થિતિ બદલાઈ ગઈ. ચાલો તો આ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનની પહેલાની કન્ડિશન હતી. હવે આપણે સમજીએ કે ઔદ્યોગિકરણ થયું ને એના કારણે કયા પરિવર્તન આવ્યા. તો બીજી કન્ડિશન છે આફ્ટર ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. ઔદ્યોગિકરણ પછી એટલે કે ડ્યુરિંગ 1920s 1920 દરમિયાન જ્યારે ઔદ્યોગિકરણ થઈ ચૂક્યું હતું, એટલે કે બહુ બધી હેવી ઇન્ડસ્ટ્રીઝ જે છે એ પેલો
જ્યાં પહેલા સફેદ લાઇકેન્સની વૃદ્ધિ થતી હતી, હવે શું થશે એ સમજીએ. ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનના લીધે, ડ્યુ ટુ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, due to industrialization pollution increased, pollution માં વધારો થયો, પ્રદૂષણ વધી ગયું, ખાસ કરીને સલ્ફર ડાયોક્સાઇડની અશુદ્ધિઓ, અને એના લીધે શું થયું, પોલ્યુટન્ટ્સ વધી જવાના લીધે વ્હાઇટ લાઇકન્સ જે છે એની વૃદ્ધિ બંધ થઈ ગઈ, લાઇકન્સની પ્રજનન ક્ષમતા ઘટી ગઈ. લાઇકન્સ જે છે એ સલ્ફર ડાયોક્સાઇડ યુક્ત અશુદ્ધિમાં જીવી શકતા નથી, કારણ કે એની અંદર સરફેસ એરિયા અને વોલ્યુમનો રેશિયો ટૂંકો છે. એ ઝડપથી મતલબ કે એને જે જરૂરી ઓક્સિજન વાયુ છે એના બદલે આ સલ્ફર ડાયોક્સાઇડ અને અન્ય ઘટકોના કારણે તેઓ વૃદ્ધિ, વિકાસ અને પ્રજનનની પ્રક્રિયા જે છે મતલબ ચયાપચયની પ્રક્રિયા ઉપર આ પ્રદૂષકોની માઠી અસર થાય છે. માઠી અસરના કારણે લાઇકેન્સ જે છે એ વૃદ્ધિ પામતા નથી. તો સીધી વસ્તુ થઈ કે પેલા ઝાડના થડ ઉપર લાઇકેન્સ જે છે એ બહુ જ એમ ડેન્સલી અથવા ગાઢ રીતે ગોઠવાતા હતા, એ હવે બંધ થઈ ગયા. બીજી તરફ લાઇકેન્સની વૃદ્ધિ તો ઘટી ગઈ, લાઇકેન્સ તો જતા રહ્યા, પણ એની સાથે સાથે બીજી એક ઘટના થઈ કે deposition of black colored dust due to smoke and soot. Smoke એટલે ધુમાડો, soot એટલે રજકણો. ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન અથવા ઔદ્યોગિકરણ, તમે જાણો છો કે જે મોટા ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ હોય છે અથવા તો ઔદ્યોગિકરણ, જ્યાં મોટા ઉદ્યોગો છે ત્યાં ચીમનીઓ ગોઠવેલી હોય છે કે જેમાંથી ધુમાડો નીકળતો હોય. એ ધુમાડો કલરલેસ નથી હોતો, રંગીન હોય છે, બ્લેક કલરની એશ ધરાવતો હોય છે. હવે શું થયું કે ધારો કે આ એક પ્રકાંડ હતું વૃક્ષનું અને એના ઉપર લાઇકેન્સ તો હતા, પણ એ લાઇકેન્સ જે છે તમે જાણો છો કે પોલ્યુશનના લીધે ડિક્રીઝ થઈ ગયા અથવા ઘટી ગયા, ધીરે ધીરે નાશ પામ્યા. હવે આ જે ટ્રંક હતું, વૃક્ષનું જે થડ હતું, એના પર જેમ જેમ પેલું ઔદ્યોગિકરણથી સમય જતો ગયો એમ પેલા બ્લેક કલરની એશ અને ડસ્ટના પાર્ટિકલ્સ હતા એ શું થવા માંડ્યા, ડિપોઝિટ થવા માંડ્યા. અને આ એશ અથવા તો જે સૂટ હતી, રજકણો જે છે ચોંટી જવાના લીધે પ્રકાંડ છે સફેદના બદલે હવે કેવું થઈ ગયું, ડાર્ક થઈ ગયું. સો નાઉ આને કહેવાય ઇન્ડસ્ટ્રીયલ મેલેનાઇઝેશન અથવા મેલેનિઝમ. ઔદ્યોગિકરણના કારણે પ્રકાંડ રંગવિહીન હતું, સફેદ હતું, હવે એના પર રંગ આવી ગયો. તો due to industry, deposition of smoke and soot leads to dark trunks of the trees. પહેલેથી ત્યાં જે ઝાડ અથવા વૃક્ષો હતા એના ટ્રંક અથવા એના થડ જે છે, ટ્રંક્સ એટલે કે થડ કેવા થઈ ગયા, ડાર્ક થઈ ગયા, બ્લેક કલરના થઈ ગયા અથવા બ્રાઉનિશ કલરના થઈ ગયા, ગ્રેઇશ કલરના. ધુમાડો, રજકણ વગેરે કચરો ચોંટી ગયો પેલી જગ્યા ઉપર અને સફેદ બેકગ્રાઉન્ડ હતું એ બ્રાઉનિશ અથવા ગ્રેઇશ અથવા બ્લેકિશ થઈ ગયું. આ ડાર્ક બેકગ્રાઉન્ડના લીધે શું થયું, હવે કન્ડિશન ઉલટી થઈ ગઈ. આફ્ટર ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન હવે આ પરિસ્થિતિ આખી ચેન્જ થઈ ગઈ. હવે શું થઈ ગયું, વિસ્ટર્ન કાર્બન એરિયાનું પ્રમાણ વધી ગયું. વિસ્ટર્ન કાર્બન એરિયાનું પ્રમાણ જે છે એ ઇન્ક્રીઝ થઈ ગયું, વધી ગયું. અને બીજી તરફ બીજી જે વેરાયટી છે વિસ્ટર્ન બેટ્યુલારિયા અથવા બેક્ટ્યુલારિયા, વિસ્ટર્ન બેક્ટ્યુલારિયા અથવા આપણે કહીએ કે આ ડિક્રીઝ થઈ ગયું, ઘટી. અહીંયા કન્ડિશન ઉલટી હતી. વિસ્ટર્ન બેક્ટ્યુલારિયા અહીંયા કેવું હતું, મેક્સિમમ અમાઉન્ટમાં હતું, બહુ વધારે સંખ્યામાં હતું. જ્યારે બિચારા જે ડાર્ક વિંગ્ડ મોથ્સ હતા એ તો કેવા હતા, એકદમ લેસર અમાઉન્ટમાં હતા, બીકોઝ એ ટાઈમે એના માટે સુટેબલ કન્ડિશન હતી. કેમોફ્લેજના લીધે વ્હાઇટ વિંગ્ડ મોથ્સ જે હતા, સફેદ પાંખવાળા હતા, એ વધારે હતા, કારણ કે બેકગ્રાઉન્ડ સફેદ હતું તો પેલા શિકારી એને પકડી શકતા નહોતા અથવા લોકેટ કરી નહોતા શકતા. હવે કન્ડિશન ઉલટાઈ ગઈ, પરિસ્થિતિ ક્યારેય એકસરખી રહેતી નથી. બધાનો સમય પછી સમય બદલાતો ગયો અને એક ટાઈમે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થવાના લીધે સ્મોક અને સૂટના કારણે પેલું ટ્રંક હતું અથવા ઝાડનું જે થડ હતું એ સફેદ મટીને ઘેરા રંગનું થયું, જેના કારણે વિસ્ટર્ન કાર્બન એરિયા જે છે એટલે કે મેલેનાઇઝ્ડ જે ફૂદા હતા, મેલેનિન ધરાવતા ફૂદા, મેલેનાઇઝ્ડ મોથ જે હતી,
મેલેનાઇઝ્ડ મોથ્સ જે છે એનું પ્રમાણ વધી ગયું અને જે મેલેનિન વગરની એટલે કે વ્હાઇટ વિંગ્ડ મોથ જે હતી આ વ્હાઇટ વિંગ્ડ મોથ્સ જે છે એનું પ્રમાણ અચાનક શું થઈ ગયું ઘટી ગયું ઉલટી કન્ડિશન થઈ ગઈ રિવર્સ થઈ ગયું તો આવું થવાનું રીઝન શું હતું આવું થવાનું રીઝન એ હતું કે in dark background due to dark background the white winged moths were easily picked up by predators આ પણ કેમોફ્લેજ થયો તો આ રીતે પ્રકૃતિ જેને પસંદ કરે એ જીવે છે પ્રકૃતિની અંદર ચેન્જીસ આવે છે લગાતાર કોઈ પરિવર્તનના લીધે પરિસ્થિતિ એવી થાય છે કે જેની અંદર જે સજીવો જે તે પરિસ્થિતિમાં મેક્સિમમ અનુકૂલન સાધે છે એ જીવી શકે એના માટે સજીવની અંદર કોઈ ચોક્કસ ભિન્નતા કે ચેન્જીસ આવે છે પણ અહીંયા તો પરિસ્થિતિ એકદમ ડિફરન્ટ છે અહીંયા તો મેલેનિન ધરાવતા ફૂદા મેલેનિન ધરાવે જ છે બીજી પરિસ્થિતિમાં જે મેલેનિન વગરના મતલબ કે સજીવે પોતાની અંદર કોઈ પરિવર્તન નથી કર્યો એક જ બાબત છે કે જેના કારણે અહીંયા નેચરલ સિલેક્શનની પ્રક્રિયાને વેગ મળ્યો અને એ છે કેમોફ્લેજ બિહેવિયર સજીવો પોતાના પર્યાવરણની અંદર એવી પરિસ્થિતિમાં જઈને આ ફૂદા ગોઠવાય છે કે પહેલી કન્ડિશન એવી હતી કે જે સફેદ ફૂદાને બચાવતી હતી બીજી કન્ડિશન એવી થઈ કે જે બ્લેક કલરના ફૂદાને બચાવે છે તો ઓવરઓલ તો કેવું થયું કે શરૂઆતમાં વ્હાઇટ કલરના વિંગ્સ વાળી અથવા તો સફેદ પાંખ વાળા ફૂદા હતા એનું પ્રમાણ વધુ હતું અને બ્લેક કલરના ફૂદાનું પ્રમાણ ઓછું હતું પછી કન્ડિશન ઉલટી થઈ ગઈ બ્લેકનું પ્રમાણ વધી ગયું અને વ્હાઇટનું પ્રમાણ ઘટી ગયું તો આ રીતે પ્રાકૃતિક પસંદગી થાય છે પરંતુ કેટલાક જે પ્રાકૃતિક પસંદગીના કેટલાક એવા પણ એક્ઝામ્પલ છે કે જેની અંદર માનવ પ્રેરિત રીતે આપણે સિલેક્શન કરતા આવ્યા છીએ અને ખરેખર તો આ જ છે ઇન્ડસ્ટ્રીયલ સિલેક્શન થયું આમાં પ્રકૃતિએ પણ કોઈ ભાગ નથી ભજવ્યો મનુષ્યએ શું કર્યું કે ત્યાં એક કુદરતી રીતે કોઈ ઇન્ડસ્ટ્રી બની ગઈ એવું તો નહોતું માનવીય પ્રવૃત્તિથી ત્યાં ઇન્ડસ્ટ્રી બની છે અને ઇન્ડસ્ટ્રીના કારણે કુદરતી પ્રકૃતિ જે છે એ બદલાની વાતાવરણની અંદર સલ્ફર ડાયોક્સાઇડ આવ્યો અને બ્લેક કલરની મોથ જે છે વધી ગઈ અને વ્હાઇટ કલરની મોથ ઘટી ગઈ તો બહુ બધા એક્ઝામ્પલ છે કે જેની અંદર માનવ પ્રેરિત સિલેક્શન થતું હોય છે ચાલો તો એન્થ્રોપોજેનિક સિલેક્શન સમજીએ એન્થ્રોપોજેનિક સિલેક્શન પ્રદૂષણના કારણે થતું માનવ પ્રેરિત પ્રદૂષણથી થતું માનવ પ્રેરિત પસંદગી મનુષ્ય એન્થ્રોપોજેનિકનો ખરેખર તો અર્થ છે કે મનુષ્ય દ્વારા પર્યાવરણમાં થતા કોઈ હાનિકારક ચેન્જીસ પ્રદૂષણ તો એન્થ્રોપોજેનિક સિલેક્શનની અંદર આપણે એક્ઝામ્પલ લઈ શકીએ કે એક્સેસ યુઝ ઓફ હર્બિસાઇડ્સ એટલે કે નીંદણનાશક દવાઓ હર્બિસાઇડ્સ નીંદણનાશક દવાઓ ઇન્સેક્ટિસાઇડ્સ અથવા પેસ્ટિસાઇડ્સનો અર્થ થાય કે જીવાતોનો નાશ કરતી દવા અથવા કીટનાશકો જીવાતોનો નાશ કરતી દવાઓ અને ત્યાર પછી આપણે લઈ શકીએ કે યુઝ ઓફ એન્ટીબાયોટિક્સ ઓર ડ્રગ્સ that can help to select the resistant varieties નો અર્થ છે પ્રતિકાર કરી શકે એવી વેરાયટીઝ રેઝિસ્ટન્ટ વેરાયટીઝ એટલે કે પ્રતિકાર કરી શકાય અથવા તો પર્યાવરણીય પરિસ્થિતિનો પ્રતિકાર કરી શકે એવી વેરાયટીઝનું સિલેક્શન કરવું તો ફરીથી એક્સેસ યુઝ ઓફ હર્બિસાઇડ્સ એટલે કે નીંદણનાશક જીવાતોનો નાશ કરતી દવાઓ એન્ટીબાયોટિક્સ એટલે કે પ્રતિજૈવિક દવાઓ આપણે પ્રતિજૈવિક દવાઓ જે છે પ્રતિજૈવિક દ્રવ્યો અથવા દવાઓ કોઈ પણ બીમારીથી અથવા સૂક્ષ્મજીવથી થતી આપણને કોઈ બીમારી છે તો એના અગેન્સ્ટમાં એનો નાશ કરવા માટે આપણે પ્રતિજૈવિક અથવા જીવાતો સૂક્ષ્મજીવોનો નાશ કરતી દવા લઈએ છીએ આ બધાના કારણે આપણે રેઝિસ્ટન્ટ વેરાયટીઝ બનાવી શકીએ છીએ હવે એ કેવી રીતે શક્ય છે સમજીએ ખેતરની અંદર ખેડૂતો વારંવાર જીવાતોનો જો કુદરતી રીતે આવું કેમ નથી થતું
કુદરત અથવા પ્રકૃતિ આટલું ઝડપથી આટલી સારી વેરાયટીઝ કેમ નથી બનાવતી? કારણ કે કુદરતની અંદર થતી જે મિકેનિઝમ છે એ કેવી છે? એકદમ સ્લો છે અને નેચરલી કોઈ બાય ચાન્સ કોઈ મ્યુટેશન થાય કે બાય ચાન્સ કોઈ ઇવેન્ટ બને છે એના લીધે સિલેક્શન થતું હોય છે, પ્રાકૃતિક પસંદગી થતી હોય છે, જ્યારે માનવ પ્રેરિત પસંદગી વહેલી તકે હોય છે. કારણ કે મનુષ્ય શું કરે છે? પોતાના ફાયદા માટે જે જવાબદાર વનસ્પતિ કે પ્રાણી છે એનો જ ઉછેર કરે છે. હવે આપણે આ એક્ઝામ્પલમાં એવું જ લઈ શકીએ કે that can be helpful to select the resistant varieties and it is based on this process is based on chance events in nature કુદરતમાં થતી કોઈ બાય ચાન્સ થતી ઘટનાઓ and chance mutation in organisms સજીવોની અંદર બાય ચાન્સ આવું કંઈ થતું હશે. જો આપણે જીવાતોનો નાશ કરવા માટે જે દવાઓ છાંટીએ છીએ એના કારણે શું થતું હોય કે કેટલાક સમય સુધી તમે એકની એક દવા છાંટો છો તો એક ટાઈમ એવો આવે છે કે એ દવાનો પ્રતિકાર કરતી જીવાતો બની જાય છે. એ એની સાથે તાલમેલ સાધી લે છે, એની અંદર જરૂરી ચેન્જીસ લાવે છે. હવે આપણે એક્ઝામ્પલ લઈએ કે બીટી કોટન આપણે વિકસાવ્યું કે જેની અંદર પેલી જીવાતો જે છે બાયોટેકનોલોજીથી આપણે એવી વેરાયટી બનાવી કોટનની, કપાસની કે જેની અંદર જીવાતનો પ્રતિકાર કરવાની ક્ષમતા હતી. પણ સમય જતાં એવી પણ વેરાયટીઝ બનશે કે જે એનો પણ પ્રતિકાર કરી શકે. દાખલા તરીકે જુઓ, એમાં શું થતું હતું? પેલા જે બોલવર્મ્સ હતા એ ટોક્સિન, બીટી ટોક્સિનથી બનતું જે પેલું ક્રિસ્ટલ પ્રોટીન છે એને ચૂસે છે. એ પ્રોટીન પેલી જીવાતના આંતરડામાં જઈ અને છેદ અથવા છિદ્રો પાડે છે, જેના કારણે એ મૃત્યુ પામતી હતી. પરંતુ સમય જતાં એ જીવાતો પણ એવા અનુકૂલન સાધે કે માનો કે એમાં પાચન તંત્ર જ નથી, આંતરડું જ નથી, આંતરડાના લીધે જે આંતરડાના લીધે જે શું થતું હતું? પેલી જીવાતનો નાશ થતો હતો. એ જીવાતનો નાશ હવે કેવો થઈ ગયો? સ્ટોપ થઈ ગયો. તો સમય જતાં વધારે પડતી તમે નીંદણનાશક દવાઓ છાંટો છો તો નીંદણનાશક દવાના છંટકાવના કારણે શું થશે? એક સમય એવો આવશે કે પેલી નીંદણ તરીકે ઉગતી વનસ્પતિ એટલી તીવ્ર થઈ જશે, એટલી સક્ષમ બની જશે કે જે તમે ગમે એટલી દવા છાંટો તો પણ નાશ પામતી નથી. અને એને દૂર કરવા માટે તમારે બહુ પ્રયત્ન કરવા પડે. સિમિલરલી પેસ્ટિસાઇડમાં પણ આવું થઈ શકે. અને એન્ટીબાયોટિક, યાદ કરો પહેલું જે એન્ટીબાયોટિક શોધવામાં આવ્યું હતું એ કયું હતું? પેનિસિલિન. પણ હાલમાં પેનિસિલિનના ઉપયોગ પર, એના વેચાણ પર પ્રતિબંધ છે. બીકોઝ વારંવાર લાંબા ટાઈમ સુધી પેનિસિલિનનો યુઝ કરવાને લીધે કેટલાક લોકોની અંદર એની એલર્જી, એના લીધે કેટલીક અસરો જે છે, આડઅસરો જોવા મળી હતી. સિમિલરલી હાલમાં તમે જે એન્ટીબાયોટિક દવા વાપરો છો, લાંબા ટાઈમે એવું પણ બને કે સૂક્ષ્મજીવો એ એન્ટીબાયોટિકનો સામનો કરતી થઈ જાય અને તમારે કોઈ નવી એન્ટીબાયોટિક દવા જે છે એ શોધવી પડે. તો આમ આ એન્થ્રોપોજેનિક સિલેક્શન જે છે એ દરેક વખતે સ્પીડમાં થાય છે. પ્રાકૃતિક પસંદગી કરતાં આ સિલેક્શન સ્પીડમાં થાય છે. ઝડપથી આપણે એવું કરીએ છીએ, આપણે ઈચ્છીએ એવી વનસ્પતિ કે એવા પ્રાણીને આપણે રહેવા દઈએ, બિનજરૂરીનો આપણે નાશ કરીએ. પણ એક ટાઈમ એવો આવે છે કે એ જાતો આપણે જેટલા પ્રયત્નથી પેલી નવી વેરાયટીઝ વિકસાવી હતી એની કમ્પેરિઝનમાં એનો ઓપોઝ કરતી, એનો વિરોધ કરતી બહુ તીવ્ર વેરાયટીઝ બની જાય એવું બને અને એ માનવજાત માટે મોટી દહેશત છે, આપણા માટે એક મોટો પ્રશ્ન બની શકે છે. તો આ થઈ ગયું નેચરલ સિલેક્શન. અને નેક્સ્ટ પાર્ટ જે છે એની અંદર આપણે બાકીના જે ઉદ્વિકાસના પુરાવા છે એ ડિસ્કસ કરવાના છીએ.